भगवान् उवाच अशोच्यानावचोस्तस्त्वम् अशोच्यानन्वचोचस्त्वम् प्रज्ञावादाच भाषते प्रज्ञावादाच भाषते अशोच्यानावचोस्तस्त्वम् अशोच्यानावचोस्तस्त्वम् प्रज्ञावादाच भाषते प्रज्ञावादाच भाषते अशोच्यानावचोस्तस्त्वम् प्रज्ञावादाच भाषते अशोच्यानावचोस्तस्त्वम् प्रज्ञावादाच भाषते गतासु न गतासुंच गतासु न गतासुंच नानो शोषन्ति पंडिता नानो शोषन्ति पंडिता गतासु न गतासुंच गतासु न गतासुंच नानो शोषन्ति पंडितः नानो शोषन्ति पंडिता गतासु न गतासुंच नानो शोषन्ति पंडिता नानो शोषन्ति पंडिता गतासु न गतासुंच नानो शोषन्ति पंडितः नानो शोषन्ति पंडिता गतासु न गतासुंच नानो शोषन्ति पंडितः नानो शोषन्ति पंडिता श्री भगवान् उवाच अशोच्यानावचोस्तस्त्वम् प्रज्ञावादाच भाषते गतासु न गतासुंच नानो शोषन्ति पंडिता अशोच्यानावचोस्तस्त्वम् प्रज्ञावादाच भाषते गतासु न गतासुंच नानो शोषन्ति पंडिता प्रज्ञावादाच भाषते गतासु न गतासुंच नानो शोषन्ति पंडिता। હવે આ શ્લોક બધા આપણે હારે બોલશું। શ્રી ભગવાન ઉવાચ अशोच्यानावचोस्तस्त्वम् प्रज्ञावादाच भाषते गतासु न गतासुंच नानो शोषन्ति पंडिता नानो शोषन्ति पंडिता हरि ओम। देव
कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। श्री भगवान उवाच अचोचान वचोस्तत्त्वं प्रज्ञावादास भासते गतासो न गतासोंच नानुशोषन्ति पंडिता। આજે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ ચિંતન એનો 64મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા સાંખ્ય યોગના 10મા શ્લોકને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા। એમાં 2 શ્લોક 9 અને 10 એ સંજય ઉવાચ, સંજયે આ ધૃતરાષ્ટ્રને જે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો અથવા અર્જુનની જે કાંઈ વાત હતી એ ધૃતરાષ્ટ્રને કહે છે। એ 2 શ્લોકની અંદર આપણે જોયા। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગના બીજા અધ્યાયના 11મો શ્લોક, જેમાં આજથી ભગવાન તત્વજ્ઞાનની શરૂઆત કરે છે। અર્જુનના જે કાંઈ પ્રશ્નો પ્રથમ અધ્યાયમાં હતા, બરાબર, એ એક એક પ્રશ્નનો ભગવાન અહીં બહુ સારી રીતે અર્જુનની બુદ્ધિમાં ઉતરે એવી રીતના એક એક પ્રશ્નનો જવાબ આપે છે। ઘણા બધા પ્રશ્નો એણે પૂછ્યા હતા, બરાબર, તો એ આજે ભગવાન તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરે છે। કારણ કે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, શું કીધું આપણે ગઈકાલે જોતા હતા, એણે એક વાત બહુ સરસ કરી, શું કીધું કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, ગઈકાલે આપણે શું જોતા હતા કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓના મધ્ય ભાગમાં શોક કરતા તે અર્જુન પ્રત્યે મલકતા હોય એમ ભગવાન ઋષિકેશ આ પ્રમાણે બોલ્યા। એટલે આજે જે બોલ્યા ને એ વાત આપણે કહેવાની। શું બોલ્યા તો એ આપણે આ શ્લોકની અંદર લખ્યું છે, અચોચાનન વચોચસ્ત્વં પ્રજ્ઞાવાદાચ ભાસતે ગતાસુ ન ગતાસુંચ નાનુશોષન્તિ પંડિતા। આ બોલ્યા એમ સંજય ધૃતરાષ્ટ્રને કહે અને સંજય પણ શાંત થઈ જાય છે કે હવે શું બોલ્યા એ તમે હવે સાંભળો। કારણ કે દિવ્ય દ્રષ્ટિ સંજયને વ્યાસ ભગવાને આપેલી હતી, એટલે બધી ઘટનાઓ અહીં સારી રીતે વર્ણવી શકતા હતા। આ શ્લોકની અંદર ત્વમ એટલે તું, અચોચ્યાન એટલે જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે, ભગવાન અર્જુનને કહે છે, શું કહે છે કે જેમના માટે શોક કરવો યોગ્ય નથી। અન્વશોષ એટલે તું એનો શોક કરે છે, જેના માટે શોક કરવા જેવું નથી એનો તું શોક કરે છે। છ એટલે અને, પ્રજ્ઞાવાદાચ એટલે જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, જેનો શોક કરવાનો નથી એનો તું શોક કરે છે, અને જ્ઞાની પંડિતો જેવી તું વાતો કરે છે। પછી ભાષતે એટલે બોલે છે, તું એવી ભાષા બોલે છે। ગતાસુન એટલે જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે, અહીં શું કહે છે, જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે। ચ એટલે અને, પછી અગતાસુન એટલે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે, જેના પ્રાણ વયા ગયા છે તે અને જેના પ્રાણ નથી ગયા તે। પંડિતાહ એટલે જ્ઞાનીજનો, ન અનુશોષ્યતિ એનો શોક કરતા નથી। આટલું એક શ્લોકની અંદર અર્જુનને ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે કે પંડિત જેવી વાતો કરે છે પણ જે ગયેલા છે તે
અને જવાના છે તે, એમાં તું અત્યારે શોક કરી રહ્યો છો. જ્ઞાનીજનો કોઈ દિવસ આવો શોક કરતા નથી એમ ભગવાન કહે છે. હવે આને થોડોક વિસ્તારથી આપણે સમજવાનો પ્રયત્ન કરી. પહેલી વાત છે કે મનુષ્યને શોક ત્યારે થાય છે કે જ્યારે તે સંસારના પ્રાણી પદાર્થોને બે વિભાગમાં વહેંચી નાખે છે કે આ મારા છે અને આ તારા છે. પારકામાં શોક ક્યારે થાય? અહીં બહુ સ્પષ્ટતા કરતાં વ્યાસ લખે છે કે જ્યારે આ સંસારમાં પ્રાણી પદાર્થોને બે વિભાગમાં વહેંચી નાખે. કોઈ પણ માનવ હોય તો સમાજની અંદર ફરે ત્યારે બે વિભાગમાં વહેંચે, આ મારા છે અને આ તારા છે. એટલે આ મારા ને તારા, તેથી તો ધૃતરાષ્ટ્ર પહેલો શ્લોક બોલે છે મામકા અને પાંડવા. બરાબર, હકીકતે તો એના જ દીકરા હતા પાંડવો, પણ શું બોલે છે? મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. એટલે અહીંયા વ્યાસ પણ બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અહીંયા માણસને સંસારના પ્રાણી પદાર્થોના બે વિભાગમાં વહેંચી નાખે છે, મારા અને તારા. આ મારા પોતાના કુટુંબીઓ છે અને આ મારા પોતાના કુટુંબીઓ નથી. આ બે વિભાગમાં વહેંચી દે છે. એમ કે બે ભાગમાં વહેંચી, આ અમારા વર્ણનો અમારી જાતિનો છે, આ અમારી વર્ણ કે જાતિનો નથી. માણસ આવી રીતનો વેચાય છે. અને એ જ્યારે પોતાના માયલા જ્યારે સફળ થતા નથી ને, ત્યારે સામેના માણસને શોક એટલે દુઃખ થાય. મારા અને તારાનો જે વિભાગ થયો અને એની અંદર મારાને સફળતા મળે તો આનંદ થાય અને મારાને નિષ્ફળતા મળે તો શોક થાય. તેથી અહીં વેદ વ્યાસ લખે છે કે અહીંયા બે ભાગની અંદર માનવ જીવનની અંદર જે ઘટનાઓ છે એને બે વિભાગમાં વહેંચી દેવામાં આવી છે. એક મારા અને એક તારા. આ મારા વર્ણનો અને આ ફલાણા વર્ણનો. બરાબર ને? આપણે ઘણીવાર સમાજમાં આ બધું જોતા હોય. આ અમારા પક્ષનો છે અને આ સામેના પક્ષનો છે. બે ભાગમાં વેચાઈ જાય એટલે આ થવાનું. એટલે મારા પક્ષમાં હોય એના તરફ ખોટું હોય તો ખેંચવાનો માણસ ઘણીવાર પ્રયત્ન કરતો હોય છે. સામેના વાળો ઘણા વાર સાચો હોય પણ એ મારા પક્ષનો નથી, સામેના પક્ષનો છે. તેથી એને ઉતારી અથવા એ નીચો કેમ પડે એના માટે પ્રયત્ન કરતા હોય છે. આ મારા આશ્રમનો છે અને આ પહેલા આશ્રમનો છે. આવી રીતના દ્વંદ્વ અહીં જ્યારે શરૂ થાય અને જ્યારે પોતાના હોય એના માટે જ્યારે નિષ્ફળતા જાય છે ત્યારે જ માણસને શોક ઉત્પન્ન થઈ જાય છે. એમ કે અને આ અમારા આશ્રમના નથી, આ અમારા પક્ષના નથી અને આ અમારા પક્ષના છે. જે અમારા હોય છે તેમનામાં મમતા, કામના, પ્રીતિ અને આસક્તિ થાય છે. બેયનો અહીંયા અલગ પાડતા વ્યાસ લખે છે કે જે મારા હોય ને એમાં શું થાય? મમતા હોય, એમાં પ્યાર હોય, એમાં પ્રેમ હોય, એમાં આસક્તિ હોય, એમાં પ્રીતિ હોય અને એમાં કામના. મારા છે એની માટેની આ બધી કામનાઓ અને આ પ્રીતિ હોય છે. એટલે કે મમતા, કામના વગેરેને લીધે શોક, ચિંતા, ભય, ઉદ્વેગ અને ખળભળ, સંતાપ વગેરે દોષો ઉત્પન્ન થાય છે. એવા કોઈ પણ દોષ અને અનર્થ નથી જે મમતા અને કામના વગેરેથી પેદા થતા ન હોય. આ એક સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતાએ બીજા અધ્યાયના 11મા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બે વિભાગ પાડી અને મારા છે તેના માટે પ્રીતિ, મારા છે એની માટે મમતા, મારા છે એની માટે આસક્તિ, મારા છે એની માટે પ્રેમ અને બાકીના ગમે તે હોય તો એના માટે પ્રેમ થતો નથી. એટલે એક સરસ મજાનું આ સમજાવવાનો પ્રયત્ન. ગીતામાં બધાથી પહેલું ધૃતરાષ્ટ્રે કહ્યું છે. બરાબર ને? શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ અને પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગની અંદર ધૃતરાષ્ટ્ર ઉવાચથી શરૂ થાય. એ આપણે જોયું. પહેલો જ અધ્યાય અને પહેલા જ અધ્યાયમાં પહેલો શ્લોક એ મારા અને તારાના જે વિભાગ પાડ્યા છે ત્યાંથી શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આમ સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે કે 10 દિવસના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રના મેદાનમાં શું થયું? મારા અને મામકા અને પાંડવા. મામકા એટલે ધૃતરાષ્ટ્રના અને પાંડવા એટલે પાંડુના. અહીંયા વિભાગ પાડી નાખી, બે વિભાગ પાડે છે. તેથી અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત મામકા અને પાંડવાથી થાય છે. નકર હકીકતે
ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવો ગણાય ને, એના ભાઈના પુત્રો એટલે પોતાના જ ગણાય, પણ અહીંયા પારકા ગણે છે. અને પારકા જ્યારે ગણે ત્યારે જ આ શરૂઆત થાય છે. આ કહે છે ગીતામાં બધાથી પહેલું ધૃતરાષ્ટ્રે કહ્યું કે મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધભૂમિમાં શું કર્યું. 10 દિવસના યુદ્ધ પછી સંજય અહીંયા હસ્તિનાપુર આવે છે, અને હસ્તિનાપુરમાં આવ્યા પછી 10 દિવસનું જે યુદ્ધ થયું એમાં કઈ કઈ ઘટનાઓ બની એ સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે. જોકે પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતા કરતાં પણ વધારે આદરભાવથી જોતા હતા. પાંડુ એના જે પિતા હતા એના કરતાં પણ ધૃતરાષ્ટ્રને વધારે પિતા તુલ્ય માનતા હતા. જ્યારે પાંડવો ધૃતરાષ્ટ્રને મળવા માટે જાય ત્યારે પ્રથમ નમસ્કાર ધૃતરાષ્ટ્રને વાંકાવળને પાંડવો કરતા. મારા પિતા કરતાં પણ ધૃતરાષ્ટ્ર મહાન છે એવું પાંડવો સમજતા હતા, અને મારા પુત્રો નથી, આ પાંડુના પુત્રો છે, બરાબર ને, એમ કરીને ધૃતરાષ્ટ્ર એને તિરસ્કાર વૃત્તિથી અલગ કરી અને ખતમ કરવાનો પ્રયત્ન કરતો. આ બે વાતો આપણે મહાભારત આપણે સમજાવે છે કે પાંડવોએ કોઈ દિવસ ધૃતરાષ્ટ્ર પ્રત્યે ઘસાતું હોય, લીસું હોય અથવા એને દુઃખ થાય ને એવું ક્યારેય બોલ્યા નથી. હંમેશા ધૃતરાષ્ટ્ર ગમે તેટલા કાવતરા કરે, ગમે તેટલા મારવાના પ્રયત્નો કરે, પણ છતાંય એ પાંડુ કરતાં વધારે ધૃતરાષ્ટ્રને પ્રેમ કરતા હતા, એમાંય વ્યાસ લખે છે. પણ અહીંયા ધૃતરાષ્ટ્રના મનની અંદર આ મારા નથી, આ તો પાંડુના છે, પાંડુના પુત્રો ખલાસ થવા જોઈએ. જો એ પાંડુના પુત્ર ખલાસ ન થાય તો આ હસ્તિનાપુરની જે ગાદી છે ને એ દુર્યોધનને મળે નહીં. દુર્યોધનને સંભાળવા માટે દુર્યોધન હસ્તિનાપુરનો રાજા બને એટલા માટે જો પાંડવો ખલાસ થાય, કારણ કે યુધિષ્ઠિર મોટા હતા, અને કોઈ પણ રાજનીતિ હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય એની અંદર મોટો દીકરો હોય એ જ રાજનો અધિકાર બને છે. એટલે હકીકતે કાયદેસર તો અહીંયા યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા થવા જોઈતા હતા, પણ અહીંયા ધૃતરાષ્ટ્ર કહે છે એ તો પાંડુના મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ તો પાંડુના પુત્રો છે, અને કોઈ પણ રીતે સારી મીઠી ભાષા બોલવી પડે તો બોલીને પણ આને મારવાનો અથવા ખલાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ધૃતરાષ્ટ્ર આવી રીતના કાવતરાખોર કરી ક્યારેક બાળવાનો પ્રયત્ન કર્યો છે, ક્યારેક ઝેર આપીને ખલાસ કરવાનો કર્યો છે, ક્યારેક જુગાર રમી અને જે કાંઈ સંપત્તિ હતી એ બધી હડપ કરી અને આવી રીતના રખડતા થઈ જાય, ભટકતા થઈ જાય ને, એવો જ એના મનની અંદર આ દ્વેષ હતો. એમાંય વેદવ્યાસ બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે પાંડવો તો ધૃતરાષ્ટ્રને પિતા કરતાં પણ વધારે માન અને સન્માન આપતા હતા, પણ ધૃતરાષ્ટ્રના મનની અંદર, એના હૃદયની અંદર એવો કકળાટ હતો કે આ કોઈ પણ હિસાબે ખલાસ થવા જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર જ મામકા પાંડવા કહી અને 2 વિભાગ પાડી નાખ્યા છે. હકીકતે એવું હોવું જોઈએ નહીં. કે આ 13 વર્ષ પૂરા થઈ જાય ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય પાછું આપી દેવું, આવું સમજણ ધૃતરાષ્ટ્રમાં હોવી જોઈએ. પણ આ વ્યાસ લખે છે કે એણે આ 2 વિભાગ પાડી નાખ્યા છે, એટલે પાંડવો એને પોતાના લાગતા જ નથી. તેથી પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતા કરતાં પણ વધારે આદરભાવથી જોતા હતા. તો પણ ધૃતરાષ્ટ્રના મનમાં પોતાના પુત્રો પ્રત્યે મમતા હતી, એટલે એમનો પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં ભેદભાવપૂર્વકનો પક્ષપાત હતો કે આ મારા છે અને આ તારા છે. હકીકતે આવી રીતનું હોવું જોઈએ નહીં. પણ અહીંયા વ્યાસ લખે છે કે ધૃતરાષ્ટ્ર પાંડુના પોતાના જ પુત્રો છે એવું ક્યારેય માનતા નથી. જે મમતા ધૃતરાષ્ટ્રમાં હતી તે જ મમતા અર્જુનમાં પણ ઉત્પન્ન થઈ, પરંતુ અર્જુનની એ મમતા ધૃતરાષ્ટ્રની મમતા જેવી ન હતી. બેને મમતા તો ઊભી, મમતા એટલે મોહ, અહીંયા મમતા એટલે મોહ. એટલે અર્જુનને જે મોહ થયો એવો જ મોહ ધૃતરાષ્ટ્રને પણ હતો. પોતાના પુત્રની અંદર મોહની અંદર તો ગમે તે કાવતરા કરવા માટે ધૃતરાષ્ટ્રને રજા આપી દેતો હતો, કારણ કે પુત્ર મોહ હતો. અને પુત્ર મોહના હિસાબે જ આજે આટલું મોટું મહાભારતનું યુદ્ધની રચના થઈ છે. એટલે અહીં કહે છે કે ધૃતરાષ્ટ્રની મમતા જેવી જ અર્જુનની મમતા હતી, પણ બંનેની મમતામાં, બંનેના મોહમાં થોડોક ફરક છે એમ વ્યાસ લખે.
ધૃતરાષ્ટ્રની મમતા જેવી હતી. અર્જુનમાં ધૃતરાષ્ટ્રની જેમ પક્ષપાત નહોતો. એમ અર્જુનને મોહ થયો ને, એટલે મોહ થયો છે એટલે જ એમ કહે છે કે હવે મારે આની સાથે લડવું નથી. એકવાર કુટુંબ પ્રત્યે મોહ ઉત્પન્ન થયો અને મારે લીધે જો એને આવી રીતની જો અગવડતા ભોગવી પડે તો મારે લડવું નથી. એ ભલે મને મારવા માટે આવી જાય, મને મારે, પણ હું હાથમાં ગાંડી ઉપાડવાનો. આ કુટુંબ પ્રત્યે જે અર્જુનને જે મોહ થયો છે, શા માટે? કે મારા કુટુંબને મારીને મારે નરકમાં જવું નથી, મારા કુટુંબને મારીને મારે પાપ ભેગું કરવું નથી. એકવાર આ બધાને મારું તો કેટલું મોટું પાપ થાય માણસને મારવાનું, તો આ બધું પાપ મારે લેવું નથી, એવું અર્જુન સમજતો હતો. અને ધૃતરાષ્ટ્ર તો પાંડવોને ખલાસ કરી અને મોહ અહીં દુર્યોધન પ્રત્યે હતો, એટલે કોઈ પણ રીતે પાંડવો ખલાસ થવા જોઈએ. એ દુર્યોધનના મોહને હિસાબે ઘણા બધા કાવતરાઓ કરે છે. એટલે બંનેને મોહ તો છે જ, બરાબર, પણ એકનો મોહ કંઈક જુદી પ્રકારનો છે અને ધૃતરાષ્ટ્રનો મોહ પણ કંઈક જુદી પ્રકારનો છે. અહીં ધૃતરાષ્ટ્રની મમતા જેવી ન હતી. અર્જુનમાં ધૃતરાષ્ટ્રની જેમ પક્ષપાત નહોતો. આથી એ બધાને સ્વજન ગણે છે. પહેલાંથીમાં આપણે જોયું ને કે આવા બધા સ્વજનોને હણીને મારે હસ્તિનાપુરની ગાદી જોતવી. આ બધા સ્વજનો જો હણાઈ જાય અને પછી મને હસ્તિનાપુરની ગાદી મળે તો એ ભોગવવામાં શું આનંદ છે? એટલે સ્વજન માનતો હતો. કોણ? અર્જુનનો જે મોહ થયો ને, એ મોહ કંઈક જુદી જ પ્રકારનો હતો. એમાં વ્યાસ લખે, દષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ. અને દુર્યોધન વગેરેને પણ સ્વજન કહે છે કે આ બધા મારા જે કૌરવના એટલે કે ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે ને, એ મારા જ બાંધવો. આવો શબ્દ પ્રથમ અધ્યાયની અંદર અર્જુન વાપરે છે કે દુર્યોધન હોય કે દુશાસન હોય, કોઈ પણ હોય, એ મારા જ બાંધવો છે. મારા બાંધવો એટલે મારા જ ભાઈઓ છે, એવું અર્જુન સમજતો હતો. તાત્પર્ય એ છે કે અર્જુનની કુરુવંશીઓમાં પૂરેપૂરી મમતા હતી અને એ મમતાને કારણે જ એમના મરવાની આશંકાથી અર્જુનને શોક થઈ રહ્યો છે. અર્જુનનો જે શોક હતો ને, એ આ પ્રમાણે હતો. અર્જુનને શોક થઈ રહ્યો હતો. આ શોકને દૂર કરવા માટે ભગવાને અર્જુનને ગીતાનો સંદેશ આપવાની શરૂઆત કરી દીધી. એનો મોહ થાય, આસક્તિ જાય, કારણ કે મોહ એને સ્વજનો પ્રત્યેનો મોહ હતો. તેથી ગાંડી નીચે મૂકી અને પાછલી બેઠક ઉપર બેહીને બોલવા માંડ્યો કે મારે યુદ્ધ કરવું નથી. આ સ્વજનો પ્રત્યેનો જે મોહ હતો, એ મોહ દૂર કેમ થાય એના માટે ભગવાન વિચાર કરે છે. અને તેથી 11મા શ્લોકની અંદર, બીજા અધ્યાયના 11મા શ્લોકની અંદર અર્જુનનો જે મોહ છે, અર્જુનની જે આસક્તિ છે, અર્જુનને જે આવી રીતને એને મારીને મને પાપ લાગશે ને પાપ મળ્યા પછી હું નરકમાં જઈશ, આ જે બધી જે વાતો હતી ને, એ ભગવાને સારી રીતે પ્રથમ અધ્યાયમાં અર્જુનના મોઢેથી સાંભળી લીધી. હવે એનો મોહ કેમ દૂર થાય, બરાબર ને, એની આશંકા બધી જે હતી એ કેમ દૂર થાય, અજ્ઞાન કેમ દૂર થાય, વેમ કેમ દૂર થાય, એના માટે ભગવાન આ જ્ઞાનની સરવાણી એટલે કે બીજા અધ્યાયના 11મા શ્લોકથી આ વાતની ભગવાન શરૂઆત કરે છે. અને શરૂઆત કરતાં જ ભગવાન અહીં કહે છે કે હે અર્જુન, તું જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે. ભગવાને બોલવાની શરૂઆત કરી દીધી. હવે છેલ્લા 72 શ્લોક સુધી ભગવાન વચ્ચે એકાદો પ્રશ્ન કદાચ અર્જુન પૂછશે, પણ મોટા ભાગનું જે કંઈ વાતો છે ને, એ ભગવાન જ અત્યારે અર્જુનનો મોહ દૂર કરવા માટે આ તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. માટે તું જેમના માટે શોક કરવા યોગ્ય નથી તેમનો શોક કરે છે અને જ્ઞાની જનોની જેમ, પંડિતોની જેમ તું ભાષા બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે અને તેમના પ્રાણ માટે અને જેમના પ્રાણ જવાના બાકી છે તેમના માટે જ્ઞાનીજનો પંડિતો કોઈ દી શોક કરતા નથી. અહીંથી ભગવાનની શરૂઆત અહીંયા અર્જુનને સમજાવવા માટે અથવા એનું અજ્ઞાન દૂર કરી અને જ્ઞાનની ગંગા વહેડાવવાનું કામ ભગવાન આ અહીંયા 11મા શ્લોકથી શરૂઆત કરે છે. તેથી કહે છે કે સ્વજનમ હિ કથમ હત્વા સુખિનમ શ્યામ માધવ. તાત્પર્ય એ છે કે અર્જુનની કુરુવંશીઓમાં પૂરેપૂરી મમતા હતી.
એ મમતાને કારણે જ એમને મરવાની આશંકાથી અર્જુનને શોક થઈ રહ્યો હતો. આ શોકને દૂર કરવા માટે ભગવાને અર્જુને ગીતાનો ઉપદેશ આપવાની શરૂઆત કરી, જેનો આ 11મા શ્લોકથી આરંભ થાય છે. અને અંતે ભગવાન જ શોકને અનુચિત બતાવતા કહે છે કે કેવળ મારો જ આશ્રય લે અને શોકની અંદર જે ડૂબી ગયો છો, તારા જે કાંઈ પ્રશ્ન છે, મારો આશ્રય લે. માં સૂચ, કારણ કે સંસારનો આશ્રય કરવાથી જ શોક થાય છે અને અનન્ય ભાવથી મારો આશ્રય લેવાથી તારો શોક છે, ચિંતા છે, નિરાશા એ બધું નાશ પામે. સંસારનો આશરો લઈશ ને તો કાયમ માટે ડગલે ને પગલે તને દુઃખ, શોક, ચિંતા, નિરાશા, ઉદ્વેગતા, મળે તો આનંદ, ન મળે તો ચિંતા. બરાબર ને? પ્રયત્ન કરે ત્યારે બે વસ્તુ તો થાય, કાં તો લાભ થાય ને કાં તો ગેરલાભ થાય. લાભ થાય ત્યારે માણે આશ્ચર્ય થઈને આનંદ કિલોલ કરે છે, અને ઘણીવાર નુકસાન થાય છે ત્યારે આવી રીતનો ખલાસ પણ થઈ જાય છે. એટલે ભગવાન કહે છે, જગતની સામું જોઈને, વિશ્વની સામું જોઈને, સમાજની સામું જોઈને જો તું આવી રીતનો જીવન જીવવાનો પ્રયત્ન કરીશ તો ડગલે અને પગલે આ બધી તકલીફો, અગવડો, ચિંતા, નિરાશા, વિષાદ બધું આવવાનું છે. એના કરતાં એકવાર તું મારી પાસે આવી જા, મારા શરણનો સ્વીકાર કરી લે, તો તારી બધી ચિંતા, નિરાશા, ઉદ્વેગતા આ બધી તારી ખલાસ થઈ જશે. કે લેવાથી તારો શોક વગેરે બધું મારો આશ્રય લેવાથી. આશ્રય કોનો લેવાનો? ભગવાનનો. શા માટે લેવાનો? કે એકવાર ભગવાનનો આશ્રય લઈ તો ભગવાનને આગળ કીધેલું છે કે અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્ય. આ ભગવાને બહુ સ્પષ્ટ કીધું છે કે મારો જે આશ્રય લે છે અને મને જે પામવાનો જે પ્રયત્ન કરે છે અને મારી કમર ઉપર જો બેસે છે ને તો એ બાળકને કાંઈ થાક લાગતો નથી. એવી રીતે એકવાર તું મારા શરણે આવી જા અને મારા માટે કામ કરવાની શરૂઆત કરીશ ને તો યોગક્ષેમની જવાબદારી પણ મારી. અનન્ય ભાવથી, અનન્ય ચિત્તથી ભગવાનની જે ભક્તિ કરે છે એ ભક્તની બધી જ જવાબદારીઓ ભગવાન ઉપાડી લે છે. પછી સામાજિક હોય, વ્યવહારિક હોય, કૌટુંબિક હોય, આર્થિક હોય, શારીરિક હોય, કોઈ પણ કાંઈ અગવડ હોય તો એકવાર ભગવાનની કેડ ઉપર, ભગવાનના ચરણની અંદર આ મસ્તક નમાવીને કહી દીધું કે ભગવાન આજથી હું તારો, આમ કહી દીધું, અને ભગવાન કે આજથી તું મારો. આ બે શબ્દો જો બોલાઈ જાય તો ભક્તના ગમે તેવા અગવડો ભેરા કામ હોય તો પણ ભગવાન એને કરી નાખે છે. તેથી અહીંયા કહે છે કે એકવાર તું મારા શરણે અનન્ય ભાવથી મારા શરણે આવી જા તો તારો જે શોક છે, ચિંતા છે, નિરાશા છે એ બધું નાશ પામશે. પહેલો શબ્દ છે અચોચ્યાન વચોસ્તવમ. આ શબ્દ સમજવા જેવો છે. અચોસ્યાન વચોસ્તવમ. આ સંસાર માત્રમાં બે વસ્તુઓ છે એમ ભગવાન અત્યારે તત્વજ્ઞાન સમજાવતા અર્જુનને કહે છે કે હે અર્જુન, આ સંસારમાં બે વસ્તુઓ છે, સત અને અસત. કેવી? એક બાજુ સત છે, બીજી બાજુ અસત છે. શરીરી અને શરીર, આ બે અહીંયા શબ્દ પ્રયોગ કરવામાં. શરીરી એટલે અંદર રહેલો આત્મા, અને શરીર એટલે આપણે હાથ છે, પગ છે, બહારના જે આપણા અવયવો દેખાય છે એને શરીર કહેવામાં આવે છે. અને શરીરી એટલે શરીરની અંદર રહેલો અંતરાત્મા, જેને આપણે પ્રભુ કહીએ છીએ, જેને આપણે ભગવાન કહેતા રહેલા છે. આ બે ભાવો, બે વસ્તુઓ છે, સત અને અસત, શરીર અને શરીરી અને અશરીરી. આ બેમાં શરીરી તો અવિનાશી છે. અંદર બેઠેલો શરીરી ખાલી એક માત્રનો જ ફરક છે. એક શરીર છે અને બીજું શરીરી. શરીરી એટલે અંદર બેઠેલો આત્મા, અંદર બેઠેલો ભગવાન, અંદર બેઠેલો જે કાંઈ ચૈતન્ય શક્તિ છે, એના માટે શરીરી શબ્દ અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે વાપરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શરીરી અને શરીર, આ બેમાં શરીરી તો અવિનાશી છે. કેવો? અંદર રહેલો આત્મા એ અવિનાશી છે. એ મરતો નથી, બળતો નથી, ભીંજાતો નથી, થાકતો નથી, કંટાળતો નથી. અંદર રહેલો જે આત્મા છે ને એને કોઈ પ્રકારની અસર થતી નથી. અસર થાય છે એ બધી શરીરને થાય. દાઝવાનું હોય તો શરીર દાઝે, બરાબર ને? ભીંજાવાનું હોય તો શરીર ભીંજાય, પણ અંદર રહેલા આત્માને કોઈ આવી રીતનું
ભીંજવી શકતું નથી, બાળી શકતું નથી, સૂકવી શકતું નથી. અહીં ભગવાને બહુ સરસ રીતે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને શરીર વિનાશી છે, શરીરી છે એ અવિનાશી છે, એનો કોઈ દિવસ નાશ થતો નથી. શરીર છે એ વિનાશી છે, એનો તો નાશ થવાનો. બાળક નાનું હોય, જન્મે 1 વર્ષનું હોય, ધીમે ધીમે મોટું થાય, આમ કરતાં કરતાં 5, 5.5 ફૂટનું થાય, યુવાન થાય, કામ કરતો કરતો વૃદ્ધ થાય, અને વૃદ્ધ થાય પછી શરીરના બધા અંગો ઘસાઈ જશે અને પછી એ નાશ પામે. શરીર બધું નાશ થતાં રૂપાંતર થઈ જાય. આપણા શરીરને બાળીને તે રાખની અંદર રૂપાંતર થઈ જાય. આ પાંદડા આપણે બાળીએ ને, પાંદડું જે ઉપરથી પડે છે એનું રૂપાંતર રાખની અંદર થાય કે નહીં, એ બધા રૂપાંતર થાય છે. એટલે શરીરની અંદર જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે રૂપાંતર કરીને ભગવાન આગલો જન્મ આપે છે. પણ અંદર રહેલો જે આત્મા છે એ અવિનાશી છે. એને કોઈ સળગાવી શકતું નથી, એને કોઈ દજાડી શકતું નથી, એને કોઈ ભીંજવી શકતું નથી, એને કોઈ સૂકવી શકતું. આવો અંદર રહેલો જે આત્મા છે એના જ માટે માણસે વધારામાં વધારે પ્રયત્ન કરવો જોઈએ એમ ભગવાન કહે છે. આત્મા તો અવિનાશી છે અને શરીર તો વિનાશી છે. આ બંને અશોષ્ય છે. બંને માટે શોષ કરવાનો એટલે કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એમ કે એને બે અશોષ્ય છે. અવિનાશીનો કદી વિનાશ થતો નથી, આથી તેના માટે શોક કરવાનું બનતું જ નથી. અંદર રહેલો જે આત્મા છે એના માટે આપણે શું શોક કરવાના? જે આપણે બોલાવે છે, ચલાવે છે, ખાધા પછી લોહી બનાવીને પાચન કરીને કચરો જે દૂર કરી અંદર રહેલો જે આત્મતત્વ છે આ બધું કરે છે, તો આપણે એના માટે શું કરવાનું? તો એના માટે પણ ચિંતા કરવાની નથી. આ દેહ જે મળ્યો છે એના માટે પણ ચિંતા કરવાની નથી. કારણ કે જન્મે છે એનું મૃત્યુ થવાનું છે, ઉગે છે એને આથમવાનું છે, અને ફૂલ જે ખીલે છે એને કરમાવાનું છે. આ બધા સિદ્ધાંતો તો શાસ્ત્રકારોએ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે આપવાનો પ્રયત્ન કર્યો. હવે એને જવાનું નક્કી છે 100%. 101% આવ્યો એટલે ગયો. સૂરજ ઉગ્યો એટલે આથમે, અને ફૂલ ખીલું એટલે તરીકે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ શરીરી અને શરીર, આ શ્લોકની અંદર 2 વાતો ભગવાન આપને સમજાવે છે. વાત કરે છે અર્જુનને, પણ વાત બધી આપણા માટે છે. એ કે બનતું જ નથી અને વિનાશીનો નાશ થાય છે તે એક ક્ષણ પણ સ્થાયી રૂપે રહેતું નથી. આ કારણથી એના માટે પણ શોક કરવાનું યોગ્ય. તું જેનો શોક કરવો જોઈએ એનો શોક કરતો નથી, અને નથી કરવા જેવા એના બધાના શોક કરે. અંદર રહેલો જે આત્મા છે એના માટે જે થોડીક ઘણી ચિંતા થવી જોઈએ એ થવી જોઈએ, પણ તું બહારનું જે શરીર છે એની ચિંતા કરે છે એમ ભગવાન કહે છે. તું બહારના શરીરની ચિંતા કરે છે તે તારા જેવા માટે યોગ્ય નથી. અર્જુનને ભગવાન કહે છે કે તારા જેવો બુદ્ધિમાન, તારા જેવો શક્તિશાળી, તારા જેવો તેજ બુદ્ધિનો અને આવો અર્જુન જો ચિંતા કરે તો એ થોડીક આવી, એટલે કે તારા જેવા બુદ્ધિમાન પુરુષને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તાત્પર્ય એ છે કે બધું શોક એટલે કે તાત્પર્ય એ થયું કે શોક કરવો એ ન તો શરીરને કારણે યોગ્ય છે અને ન તો શરીરીને કારણે યોગ્ય છે. શોક થવામાં તો કેવળ અવિવેક જ અર્થાત મૂર્ખતા છે એમ અર્જુને કહે છે. તું અત્યારે જે શોક કરી રહ્યો છે કે હું હવે લડવાનો નથી અને આ બધાને સાથે લડું તો ઘણા બધા એની અંદર માનવ હત્યા થાય, અને માનવ હત્યા થાય એટલે એનું પાપ ઊભું થાય, અને પાપ તો મારે જ ભોગવવાનું ને. આ તું ચિંતા કરીને જે બેઠો છે એમાંથી તારે બહાર નીકળવાનું છે એમ ભગવાન અત્યારે સમજાવશે. મનુષ્ય સમક્ષ જન્મવું, મરવું, લાભ, હાનિ વગેરેના રૂપમાં જે કોઈ પરિસ્થિતિ આવે છે તે પ્રારબ્ધનું અર્થાત પોતાના કરેલા કર્મનું જ ફળ છે. અત્યારે ઘણીવાર કહીએ છીએ કે ઘણીવાર આપણે પ્રયત્ન કરી, પુરુષાર્થ કરી, આવી રીતનું સાહસ પણ કરી, ઘણીવાર મહેનત કરી, પરસેવો પાડી, અને આટલું બધું 18 કલાક આવી રીતનું કરવા છતાંય મને સફળતા કેમ મળતી નથી. એ વખતે અહીં કહે છે કે ગત જન્મનું જે પ્રારબ્ધ કર્મ જે છે ને એ દરેક માણસ લઈને જન્મતો હોય છે. ગત જન્મનું જો પ્રારબ્ધ નબળું હોય, કર્મ જો નબળું હોય
તો અત્યારે ગમે તેટલી મહેનત કરે તો પણ છતાં એને દુઃખ અને યાતનાઓ તો આવે જ છે. ઘણીવાર થાય કે અમે સજ્જન સહી, સારા સહી, પ્રામાણિક સહી, કોઈને લૂંટવાનો પ્રયત્ન કરતા નથી, પરસેવો પાડીને રોટલો ખાઈ છીએ, છતાં અમારા ઘેરે અમારા શરીરમાં આટલું દુઃખ કેમ? ઘણીવાર આપણને આવો પ્રશ્ન થાય. સાત્વિક લોકોને ઘણીવાર આવી રીતનું થાય છે. ત્યારે અહીં શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે કે માણસને જે કાંઈ અત્યારે જે જબલું શરીરનું મળ્યું છે એ તો કેટલાય જન્મારા પહેલાંના પુણ્ય અને પ્રતાપના આમ આગળથી બધા કર્મો લઈને આવે છે. કર્મ જે પ્રમાણે લઈને જીવ જન્મ જ્યાં લે છે એ પ્રારબ્ધ વસાત જે કાંઈ કર્મો છે એ બધા ભોગવે છે. એટલે સુખ, અને ભગવાન આગળ કહેવાના છે કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસ. આ ભગવાન કહેવાના છે કે માણસની અંદર જે જન્મે છે એ જન્મે છે એટલે એનું ગત જન્મનું જે કર્મ હોય છે એ જ પ્રમાણે એનો જન્મ થાય છે. અને સુખ દુઃખ એવી રીતનું એને મળે છે. સુખી કે દુઃખી થવું એ કેવળ મૂર્ખતા છે. કારણ કે પરિસ્થિતિ ચાહે અનુકૂળ આવે કે ચાહે પ્રતિકૂળ આવે, તેનો આરંભ અને અંત હોય છે. અર્થાત તે પરિસ્થિતિ પહેલાં પણ ન હતી અને અંતમાં પણ રહેશે. આજે કદાચ દુઃખ હોય તો માણસને થોડીક આશા જાગૃત થાય કે કાંઈ વાંધો નહીં, આ દુઃખ તો કાલે જતું રહેશે. એમ કરતાં કરતાં ઘણીવાર 70-80 વર્ષ સુધી આપણે પહોંચી જઈએ. કારણ કે આશા માણસને જીવંત રાખે છે. આજે કદાચ મને સુખ નહીં મળે તો આવતા 2 વર્ષની અંદર તો 100% હું સુખી થાય છે. એટલે આશા છે એ માણસને અમર બનાવી દે છે. તેથી અહીં કહે છે કે જે કાંઈ આપણે આરંભ અને અંત, આરંભ એટલે શરૂઆત, અને અંત સુધી આપણે જે કાંઈ જીવન જીવાશી એની અંદર ગત જન્મનું જે કર્મ છે એ કર્મ તો જોડે એનું આવે ને આવે જ છે એમ કે. તેથી જે પરિસ્થિતિ આદિમાં અને અંતમાં નથી હોતી એ વચમાં એક ક્ષણ પણ સ્થાયી નથી હોતી. જો સ્થાયી હોત તો એનો અંત કેવી રીતે આવત? અને અંતવાળી છે તો સ્થાયી કેવી રીતે કહેવાય? આવી પ્રતિક્ષણ નાશ પામવાવાળી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે હર્ષ કે શોક કરવો અને સુખી કે દુઃખી થવું એ કેવળ મૂર્ખતા છે. આમ ભગવાન અર્જુનને સમજાવે. જે પરિસ્થિતિ તારી પરિસ્થિતિ કઈ છે? તું તો આવી રીતનો ક્ષત્રિય છો અને લડવા માટે તું મેદાનમાં આવ્યો છે. 13 વર્ષ સુધી કેટલી મોટી યાતનાઓ, કેટલી મોટી કઠણાઈઓ કરી અને વ્યાસે જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે અહીંયા અર્જુન પણ આવી રીતના પશુપત અસ્ત્ર અને સ્વર્ગની અંદર આવી રીતની વિદ્યા, જ્ઞાન અથવા શસ્ત્ર લેવા માટે ગયો. આટલી બધી યાતનાઓ વેઠી અને યુદ્ધના મેદાનમાં જ્યારે આવ્યો અને પિતામહ ભીષ્મે જ્યારે શંખનો ધ્વનિ કર્યો ત્યારે અહીંયા ભગવાનની સાથે રથમાં બેઠેલા અર્જુને એનો સીધો હાથ ગાંડી ઉપર ગયો. ક્યાં ગયો? ગાંડી ઉપર હાથ દઈ અને ભગવાનને કહેશે કે વચ્ચેના ભાગમાં મારો રથ લઈ જાઓ, એટલે આજને આજ હું યુદ્ધ સમાપ્ત કરી અને આ કૌરવોને હણી નાખું. આવી ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈ અને અહીંયા યુદ્ધના મેદાનમાં આવે છે. પણ યુદ્ધના મેદાનમાં આવ્યા પછી થોડોક ઢીલો પડે છે, થોડુંક દુઃખ થાય છે. શા માટે? ભગવાને કીધું કે કુરુને જો એમ, બરાબર ને? તારે કુરુ જે તને જે આતતાઈઓ છે, તને જેણે બાળવાનો પ્રયત્ન કર્યો છે, તને ઝેર ખવડાવીને મારવાનો પ્રયત્ન કર્યો છે, તારું આવી રીતનો વૈભવ હડપ કરવા માટે જુગાર રમીને તમારી સંપત્તિ પોતે લેવા માટે પ્રયત્ન કર્યો છે, ભર સભાની અંદર તમારી પતિવ્રતા સ્ત્રીને આવી રીતની કરીને તને જેણે એવા કુરુને તું જો, અને આ કુરુને જોઈ અને તું લડવા માટે ઊભો થઈ જા. આ ભગવાને જતાં જતાં અર્જુનને કીધેલું કે તારે કુરુઓને જોવાના છે. પણ અર્જુને શું જોયું? સ્વજનને જોયા. જે એ કર્યું કાંઈ. એટલા તકલીફો ત્યાંથી શરૂ થઈ. ભગવાને કુરુને જોવાનું કીધું અને કુરુને જો જોયા હોત ને તો ગાંડીવ સણસણાટ બધા કૌરવોને ખલાસ કરી નાખત. પણ એને સ્વજનોને જોયા. એના શું કહેવાય? પિતામાં ભીષ્મ છે, દ્રોણ છે, સસરા છે, મામા છે, શાળા છે, કાકા છે, આ બધાને એણે જોયા. અને આ બધા જોયા પછી અહીંયા કહે છે કે પરિસ્થિતિને કારણે હર્ષ કે શોક કરવો અને સુખી કે દુઃખી થવું એ તો મૂર્ખતા ભરેલી વાત. અત્યારે કદાચ પરિસ્થિતિ આવી રીતે હશે કે સ્વજનોને મારીને મારે નરકમાં જવાનું નથી, પણ તું ક્ષત્રિયનો બચ્ચો છો, લડવું એ તમારો ધર્મ છે અને લડ્યા વગર
આવી રીતના આતતાઈઓ ખલાસ થવાના નથી. અને જ્યાં સુધી આતતાઈઓ ખલાસ ન થાય ત્યાં સુધી પૃથ્વી ઉપર ધર્મ રાજ્યની સ્થાપન થઈ શકે નહીં. ધર્મ રાજ્યની સ્થાપન કરવા માટે હવે આ કૌરવો એક જ આડા આવે છે. તેથી મારે ને એમ ભગવાને કીધું, કુરુને મારે, પણ એ સ્વજનો જોઈને ઢીલો પડી જાય છે. તેથી અહીં કહે છે શોક કરવો કે હર્ષ કરવો, સુખી થવું કે દુઃખી થવું એ કેવળ માણસની મૂર્ખતા છે. પછી પ્રજ્ઞા વાંદાચ ભાષતે, આ શ્લોકની બીજા અધ્યાયના 11મા શ્લોકની અંદર એક શબ્દ અહીંયા ગીતાની અંદર આવે છે, કયો? પ્રજ્ઞા વાંદાચ ભાષતે. એક તરફ તો તું પંડિતાઈની વાતોને વધારી રહ્યો છે અને બીજી તરફ શોક કરી રહ્યો. એકવાર તો પંડિતાઈ જેવા તું બોલી રહ્યો છે કે અહીં કહે છે કે જે ભગવાન કહે છે કે જેનો શોક કરવા જેવા છે એનો શોક કરતો નથી, અને નથી શોક કરવા જેવા એનો તું શોક કરે છે. એટલે કે પંડિતાઈ ભરી તું વાણી બોલી અને જેનો શોક નથી કરવાનો તેની તું ચિંતા અને શોક કરતો રહેલો છે. એક તરફ તો તું પંડિતાઈની વાતોને વધારી રહ્યો છે અને બીજી તરફ શોક પણ કરી રહ્યો છે. આથી તું માત્ર વાતો જ કરે છે, વાસ્તવમાં તું પંડિત નથી. કારણ કે જેઓ પંડિત છે તેઓ કોઈ દિવસ મરેલા કે જીવતાનો શોક કરતા. જે જ્ઞાની, પંડિત એટલે જ્ઞાની, જે જ્ઞાની પુરુષો છે ને એ જીવતા હોય તેનો અને મરી ગયા હોય તેનો, એનો પંડિતો એટલે કે જ્ઞાની પુરુષો શોક કરતા નથી. તું તો આ નથી શોક કરવા જેવા એનો તું અત્યારે શોક કર્યો, તેથી તું પંડિતાઈ નથી ને તું જ્ઞાની પણ નથી. કુળનો નાશ થવાથી કુળ ધર્મો નાશ પામી જશે. ધર્મનો નાશ થવાથી સ્ત્રીઓ દૂષિત થશે. યાદ કરી પહેલા અધ્યાયમાં આ બધા એના પ્રશ્ન હતા. ક્યાં હતા કે જો હું હાથમાં ગાંડીવ લઉં તો આ બધા 11 અક્ષણી એની અને 7 અક્ષણી અમારી, એ અંદરો અંદર મરીને બધી નાશ પામવાની છે. એટલે કહે છે ને કે કુળનો નાશ થવાથી કુળના ધર્મો નાશ થશે, એવું તું બોલતો હતો. પહેલા અધ્યાયની અંદર તે મેં કીધું કે આવી રીતના કુળના ધર્મો જો નાશ પામે તો ધર્મનો નાશ થાય. ધર્મનો નાશ થાય એટલે સનાતન ધર્મ ખલાસ થાય. સનાતન ધર્મ ખલાસ થાય એટલે સ્વધર્મ હોય એ પણ નષ્ટ પામે છે, કુળ ધર્મ પણ નષ્ટ પામે છે. આવા 3 ધર્મોની વાત પહેલા અધ્યાયની અંદર, કુળ ધર્મ, સ્વધર્મ અને સનાતન ધર્મ. હું જો યુદ્ધ કરીશ ને તો આ 3 ધર્મો નષ્ટ થશે, અને નષ્ટ થશે પછી જે બાકી રહેલી જે સ્ત્રીઓ છે એ બધી દૂષિત થશે, અને આખી એના દ્વારા જે પ્રજા થશે એ બધી વર્ણશંકર પ્રજા થશે. અને વર્ણશંકર પ્રજા થશે તો એ સમાજની અંદર કોઈ ધાર્મિક ક્રિયા કરી શકશે નહીં, કરી શકે શ્રાદ્ધ, નહીં કરી શકે તર્પણ, કે નહીં કંઈ કરી શકે આવું કોઈ પ્રકારનું કરી શકશે નહીં. એટલે તમારા જે પિતૃ, એટલે કે અહીં કહે છે કે એ પિતૃઓ જે જગ્યાએ ગયા છે એ કાયમ માટે નરકની અંદર જ રહેવાના. આવું તું પહેલા અધ્યાયમાં મને ભણાવતો હતો, બરાબર ને? તો ભગવાન આ એનો જવાબ આપે છે. શું કહે છે કે કુળનો નાશ થવાથી કુળના ધર્મો નાશ પામી જશે. ધર્મનો નાશ થવાથી સ્ત્રીઓ દૂષિત થશે, જેનાથી વર્ણશંકર પ્રજા થશે. એ વર્ણશંકર પ્રજા કુળઘાતીઓને અને એમના કુળને નરકમાં લઈ જશે. પિંડ, તર્પણ, શ્રાદ્ધ નહીં મળવાથી એમના પિતૃઓનું પણ પતન થઈ જશે. આ પિતૃઓનું પતન કેમ થાય અને કેવી રીતે થાય છે એ તે મને આગળ કીધું હતું. એની વાત તું બરોબર કાન ખોલીને તું સાંભળે. તે કીધું કે આવી રીતનું બધાનું પતન થશે. કારણ કે પતન છે, નરકમાં ગયેલા પિતૃઓ કોઈ દી આવી રીતના તૃપ્ત થતા નથી. કારણ કે વર્ણશંકર પ્રજા કોઈ પ્રકારની ધાર્મિક ક્રિયા એના પિતૃઓની પાછળ કરી શકતી નથી, અને જો કરે ને તો પણ એના પિતૃઓને એ મળી શકતી નથી. તેથી કાયમને માટે એ જે પિતૃઓ છે એ નરકની અંદર રહેશે. આવો તે મને પહેલા અધ્યાયની અંદર જે પ્રશ્ન કર્યો હતો એ તું શાંતિથી સાંભળી લે. આવી તારી પંડિતાઈની વાતો પણ એ સિદ્ધ થાય છે કે શરીર નાશવંત છે, અને શરીર નાશવંત છે અને શરીરી અવિનાશી. આ તું જે અહીંયા બોલ્યો ને એનો જવાબ ભગવાન આપતા કહે છે કે તારી વાત જે છે ને એ જ વાત ઉપર હું તને કહું છું. તું એમ કહેતો હતો કે આને મારું એટલે શરીર બધાય નષ્ટ પામ્યા.
એટલે શરીર તો નાશવંત છે, પણ શરીરની અંદર જે શરીરી એટલે જે ભગવાન જે આત્મા રહેલો છે એ તો આવી રીતનો અમર છે. એ કોઈ દી આવી રીતનો મરતો નથી અને કંઈ એને કંઈ થઈ. તો એ તો તું મને કહેતો હતો, તો હવે તું આની પાછળ અત્યારે જે શોક કરે છે ગયેલા પાછળ અને જવાના જે છે એની પાછળ તારો જે શોક છે, પંડિતાઈ ભરી વાતો કરે છે અને પંડિતાઈ ભરી વાતો કરે છે તો આ સિદ્ધ થાય છે. આવી તારી પંડિતાઈની વાતો પણ એ સિદ્ધ થાય છે કે શરીર નાશવંત છે અને શરીર અવિનાશી છે, એટલે શરીરી અવિનાશી છે. જો શરીરી પોતે અવિનાશી ન હોત તો કુલઘાતીઓ અને કુળનો નરકમાં જવાનો ભય થાત નહીં અને પિતૃઓનું પતન થવાની ચિંતા થાત. શરીરી છે એ કોઈ દી મરતો નથી. એ જો તે મને વાત કરી હોત તો એ વખતે તો તારે ચિંતા કરવાનું આમાં ક્યાં કારણ છે? જે ગયેલા છે ને એ તો એના કર્મ પ્રમાણે અને જે કાંઈ અંદર જે કાંઈ છે એના પ્રમાણે નવા શરીરો ધારણ કરવાના છે. શરીર નાશવંત છે અને શરીરી છે એ શાશ્વત છે, એનો કોઈ દી મૃત્યુ થતો. એક શરીરમાંથી બીજા શરીરમાં કર્મ પ્રમાણે 84 લાખ યોનિની અંદર જ્યાં જ્યાં જેવી રીતના કર્મ હોય એ પ્રમાણે એ જન્મ ધારણ કરે છે. પંડિતાઈની વાતોથી પણ એ સિદ્ધ થાય છે કે શરીર નાશવંત છે અને શરીરી અવિનાશી છે. જો શરીરી પોતે અવિનાશી ન હોત તો કુળઘાતીઓ અને કુળનો નરકમાં જવાનો ભય થાત નહીં અને પિતૃઓનું પતન થવાની ચિંતા થાત નહીં. જો તને કુળની અને પિતૃઓની ચિંતા થતી હોય અને એમનું પતન થવાનો ભય જો તને લાગતો હોય તો એનાથી સિદ્ધ થાય છે કે શરીર નાશવંત છે અને તેમાં રહેલો શરીરી નિત્ય છે. આથી શરીરીનો નાશ એટલે કે શરીરોના નાશને લીધે તારે શોક કરવો અનુચિત નથી. તું એમ કહેતો હતો કે ગાંડી વાતમાં લઉં ને એટલે આ બધા શરીરોને હું ખલાસ કરી નાખું, તો જો એ જ હોય તો અહીં કહે છે કે તારે કોઈ શોક કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પછી ગતાશુંચ આ શ્લોકની અંદર એક શબ્દ આ છે, બધાના પિંડ પ્રાણનો પ્રયોગ એટલે કે અવશ્ય ભાવી છે. એમનામાંથી કોઈકના પિંડ પ્રાણનો, હવે પિંડ પ્રાણની વાત કરે છે કે મર્યા પછી જે વિયોગ થઈ ગયો છે અને કોઈકનો થવાનો છે. આથી એમના માટે શોક નહીં કરવો જોઈએ. તે જ એટલે કે તે જે શોક કર્યો છે તે તારી ભૂલ છે. કારણ કે શોકની અંદર આ મોહની અંદર ડૂબી ગયો હતો ને, એટલે શોકની અંદર જ એણે ધનુષ બાણ મૂકી અને બધું લડવાનું ના. તેઓ મરી ગયા છે એમને માટે શોક કરવો તો મહાન ભૂલ છે. મરી ગયા છે એના માટે શોક કરવો એ મહાન ભૂલ છે. કારણ કે મરણ પામેલા પ્રાણીઓને માટે શોક કરવાથી એ પ્રાણીઓ જે યોનિમાં ગયા છે ત્યાં એને દુઃખ જ ભોગવવું પડે છે. એટલે કોઈ પણ માણસ જ્યારે મૃત્યુ પામે અને વધારેમાં વધારે રોગ કકળાટ થાય ને ત્યારે ગયેલો જે યોનિમાં આત્મા છે ને એને વધારે દુઃખ ભોગવવું પડે છે. તેથી રોવાનો અથવા કૂટવાનો પ્રયત્ન ન કરવો જોઈએ એમ અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને આ વાત કહે છે. શોક કરવાથી પ્રાણીઓને ખૂબ દુઃખ ભોગવવું પડે છે. જેવી રીતે મૃતાત્માને માટે જે પિંડ અને જે તર્પણ અથવા જળ આપવામાં આવે છે તે એને પરલોકમાં મળી જાય છે, તેવી જ રીતે મૃતાત્માને માટે જેઓ કફ અને આંસુ વહાવે છે તે મૃતાત્માને પરવશ થઈને એટલે ખાવા પીવા પડે છે. અહીં બે વાત કરી છે કે માણસ જો તર્પણ કરી અને જો પિતૃઓને મળતું હોય તો એ મળી જાય છે અને પછી શું કહેવાય રડતા રડતા આંસુઓથી જે કાંઈ તમે જે કૂટો છો એ બધું પણ ત્યાં આંસુના રૂપમાં ગડફાના રૂપની અંદર તમારા પિતૃઓને ત્યાં મળી જાય છે. તેથી કોઈ દિવસ આવી રીતનું રડવાનું નહીં, કકળાટ કરવાનો નહીં એવું ભગવાન અત્યારે અહીંયા અર્જુનને આ શરીરી અને શરીર આ બંનેનો ભેદ. શરીર એટલે આ નાશવંત શરીરની વાત કરે છે, હાથ છે, પગ છે, એ બધા શરીર છે, શરીરના બધા અંગ છે. અને અંદર રહેલી જે સત્વ છે અથવા તત્વ અથવા શક્તિ છે એને અવિનાશી કહે છે. એટલે શરીરી એટલે અવિનાશી અને શરીર એટલે નાશવંત. એટલે નાશવંત જે શરીર છે
એના માટે ક્યારેય શોક કરવાનો નહીં, એના માટે ક્યારેય કૂટાવાનો નહીં. કૂટાતા જે આંસુ અને મોઢામાંથી જે કપના ગળફા નીકળે છે ને, એ જે આત્મા જ્યાં જે જગ્યાએ ગયો છે ને ત્યાં એને ખાવા પીવા આ જ વસ્તુ મળે છે. તેથી મુસલમાનોમાં આપણે જોઈએ ને તો એને કોઈ મૃત્યુ પામે ને કોઈ રડતા, જેમ લગ્નની અંદર જેવી રીતની ધામધૂમથી જેમ લગ્નમાં જાન લઈને જાય ને એમ મૃતાત્માને લઈને જાય છે. બરાબર. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા પણ આપણે આ જ સમજાવે છે કે માણસે ગયેલા માણસ પાસે શોક કરવો જોઈએ નહીં. તો શું કરવાનું એનું પણ ભગવાન અહીં સમજાવે છે. થઈ ગયો પાણીનો ટાઈમ. બહુ સરસ ગાયું. અને એ આપણે બધા ભણતા હતા ત્યારે એની અંદર આ કવિતાઓ બધી આવતી હતી. એટલે છેલ્લી લીટીમાં કહે છે કે નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યું. બરોબર. એ શરણ અગત્યનું છે. બાકી તો બધું બે લડ્યા, કોઈ શું કહેવાય 1000 ફેણોથી ઉફાડા માર્યા, પણ ભગવાને બરોબર એને નાથી લીધો. પણ અહીંયા શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે ભક્તની અંદર કેટલી મોટી તાકાત છે. બરાબર ને. એટલે નરસૈયો એ ભક્ત છે અને ભક્તે અહીંયા ભગવાન પાસેથી નાગને છોડાવી લીધો. એટલે એનું કેટલું છે એ બધી વાતો એમાં આવે છે. પણ આપણે અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 અને 11મો શ્લોક, એમાં ભગવાને જે તત્વજ્ઞાનની શરૂઆત કરી, અધ્યાત્મ જ્ઞાનની જે શરૂઆત કરીને એ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગની અંદર 11મા શ્લોકથી શરૂઆત થઈ. એનો આપણે વિચાર કરી શકીએ છીએ. આટલો મોટો ગ્રંથ, આટલો મોટું તત્વજ્ઞાન એ કાંઈ આપણી બુદ્ધિથી કાંઈ એનું વર્ણન અથવા એની સમજણ આપી શકે નહીં. પણ આપણે તો અભ્યાસ કરવા માટે બેઠા છીએ. રોજ આપણી બુદ્ધિ પ્રમાણે આપણે થોડો અભ્યાસ કરીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા આટલી મહાન કેમ છે, આટલું એને મહત્ત્વ આખી દુનિયાની અંદર કેમ છે. તો એમાં પ્રથમ વાત છે કે ભગવાને અર્જુનને તત્વજ્ઞાન કીધું છે. જે પહેલા અધ્યાયની અંદર જેને મોહ લાગી ગયો હતો, બરાબર ને, તો એ મોહમાંથી બહાર કાઢવા માટે જે વાત કીધી છે એને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. એટલે સ્વજનો પ્રત્યેનો જે મોહ થઈ ગયો હતો એ મોહનો અહીંયા ઉલ્લેખ કરતાં ભગવાન અર્જુને કહેશે કે જે ગયેલા છે તે અને હવે જવાના છે તે, એના પ્રત્યે કોઈ દિવસ આવી રીતનો શોક કરવો યોગ્ય નથી. આવ્યા છે એને જવાનું છે, અને જે અહીંથી ગયા છે એ કોઈ પણ એના કર્મ પ્રમાણે કોઈ જગ્યાએ એ જન્મ લેવાના છે. એટલે શોક કરવો યોગ્ય નથી. મૂળ વસ્તુ એ છે કે શોક મોહ દૂર થાય એવું ભગવાન અત્યારે આ 11મા શ્લોકની અંદર કહે છે. એનો આપણે વિચાર કરતા રહેલા સહી. અને ભગવાનને જે કાંઈ અર્જુને પ્રથમ અધ્યાયમાં પ્રશ્ન પૂછ્યો છે કે જો હું યુદ્ધ કરું તો કુળ ધર્મ નાશ પામે, સ્વધર્મ નાશ પામે અને સ્વધર્મ એટલે કે કેવો સનાતન ધર્મના 3 ધર્મની વાત અર્જુને ભગવાન સામે મૂકી હતી. એ વખતે ત્યારે એ ભગવાને બરોબર યાદ રાખી. ભગવાન ક્રમશઃ જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા એ ક્રમશઃ એક પ્રશ્નનો જવાબ અહીંયા 700 શ્લોકની પહોંચતા આપને બધાને આપણને આપી દેવાના. અર્જુનના જે કાંઈ પ્રશ્નો છે ને એના એક જવાબ ભગવાને યાદ રાખ્યો હતો. પહેલો પ્રશ્ન કયો પૂછ્યો, બીજો પ્રશ્ન કયો પૂછ્યો, એમ ક્રમવાર અત્યારે ભગવાન યાદ રાખી અને અર્જુનને કહેશે કે હે અર્જુન, અહીં તું કેવી વાત કરે છે કે જે ગયેલા છે એનો પણ શોક કરે છે અને હવે પછી જવાના છે એનો પણ શોક કરે છે. આ બંનેનો શોક કરવો યોગ્ય નથી. એમ કરીને આગળ વધારતા કેવો છે કે જેઓ મરી ગયા છે એમને માટે શોક કરવો એ તો મહાન ભૂલ છે. કારણ કે મરણ પામેલા પ્રાણીઓને માટે શોક કરવાથી એ પ્રાણીઓને ઘણું મોટું દુઃખ જે યોનિમાં ગયા હોય એ યોનિમાં એને ભોગવવું પડે છે. તો શું હવે જેઓ હજુ જીવી રહ્યા છે એમને માટે પણ શોક ના કરવો જોઈએ. અત્યારે જે જીવે છે એના માટે પણ શોક ન કરવો જોઈએ. એમનું તો પાલન પોષણ કરવું જોઈએ. ખાલી શોક ચિંતા, વાહ બહુ છે અમારા બાપાને દુઃખ ને બહુ, એ ખાલી તમે ચિંતાને આવી રીતનું કરી રાખો તો કંઈ બાપાનું દુઃખ હળવું થતું નથી. એટલે ભગવાન અહીં બહુ સ્પષ્ટ રીતે કહેશે કે તમારા ઘરની અંદર, તમારા કુટુંબની અંદર, તમારા આવી રીતના જે આંગણાની અંદર મા બાપ જે નાના મોટા થઈને વૃદ્ધ થયા છે
એ વૃદ્ધની ખાલી ચિંતા કરવાની નથી, એના માટે કામ કરવાનું છે. એને કાંઈ અગવડ આવે, એને કાંઈ મુશ્કેલી આવે તો યુવાન દીકરાએ એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો. ખાલી ચિંતા કરવાથી મા બાપની વ્યથા દૂર થતી નથી. મા બાપની વ્યથા ક્યારે દૂર થાય? તો કે મા બાપને જે અગવડ છે એ અગવડ પોતાનો પુત્ર જો દૂર કરવાનો પ્રયત્ન કરે તો મા બાપને શાંતિ થાય. એ અહીં બહુ સરસ રીતે સમજાવે છે. શું કહે છે કે એમનું તો પાલન પોષણ કરવું જોઈએ અને વ્યવસ્થા કરવી જોઈએ. હું ઘરની અંદર વયોવૃદ્ધ જે મા બાપ છે એનું પાલન પોષણ પણ કરવું જોઈએ અને એની જે કાંઈ અગવડ હોય એના માટેની બધી વ્યવસ્થાઓ પણ કરવી જોઈએ. એમની વ્યવસ્થા કે એમની સી દશા થશે, એમનું ભરણ પોષણ કોણ કરશે, એમને મદદ કોણ કરશે વગેરે ચિંતા અને શોક કરવાથી કોઈ દિવસ મા બાપના દુઃખો ઘરમાંથી ઓછા થતા એનું શું થશે? આજે 15 દિવસ તો અમારી ભેગા રહ્યા, 15 દિવસ પછી તો બીજા દીકરાની વારો આવે એટલે બરાબર ચિંતાની શરૂઆત થાય ને. આ સુરતમાં એક આ ઘર બધું બરોબર ઘૂસી ગયું છે કે 15 દિવસના કે મહિના દિવસના કે 6 મહિનાના વારા હોય. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે કે આવી શોક કરવાથી કોઈ દિવસ મા બાપના દુઃખો હળવા થતા નથી. એને જે કાંઈ અગવડ છે, એને જે કાંઈ મુશ્કેલી છે, એને જે કાંઈ તકલીફો છે એ તકલીફો દૂર કરવા માટે માણસે કામે લાગવું. ખાલી ચિંતાથી કાંઈ થતું ના. મારા મા બાપનું થાય 15 દિવસ તો મેં અહીં હાંસવા, હવે 15 દિવસે મોટા ભાઈની ઘેરે જવાના છે તો એવી ચિંતા કરવાથી કાંઈ ન થાય. તારી પાસે 15 દિવસ રહ્યા છે તો ભગવાન સમજીને એની તું પૂજા કર, એને માન, એને ખાવાની જરૂરિયાત હોય, એને કાંઈ અગવડ હોય તો એ અગવડમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવો. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સ્પષ્ટપણે આ વાત ભગવાન જ્યારે અર્જુનને તત્વજ્ઞાન અથવા અધ્યાત્મની જ્યારે વાત કહેશે ત્યારે આ વાત એની અંદર આવી જાય છે. એમનું ભરણ પોષણ કેવી રીતે કરીશ, એમને મદદ કેવી રીતે કરીશ વગેરે ચિંતા અને શોક કદી ન કરવા જોઈએ. કારણ કે ચિંતા અને શોક કરવાથી કોઈ લાભ થતો નથી. ખાલી ચિંતા જ કરી રાખો તો થાય, પણ એને જે અગવડ છે એ દૂર કરવાનો પ્રયત્ન કરે તો તારી ચિંતા બરોબર છે. ખાલી ચિંતાથી કાંઈ થાય નહીં. ચિંતાથી ચતુરાય ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિત્તા સમાન. ભગવાન અર્જુનને આ રીતે સમજાવી રહ્યા છે. મારા શરીરના અંગો શિથિલ થઈ રહ્યા છે, મુખ સુકાઈ રહ્યું છે. કે શું બોલ્યો આગળ બધો કયો શ્લોક હતો? એ આગળ જે બોલ્યો તો કે સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતે વેપથુસ શરીરે મેં રોમ હર્ષ સદાય. આ અર્જુનનો પ્રશ્ન હતો પહેલા જેની. શું કીધું કે મારું મુખ સુકાય છે, ચામડી બળે છે, પરસેવો રેબઝેબ થઈ ગયો છે, રૂવાડા ઊભા થઈ ગયા છે, મારી જીભની અંદર બધું જે સ્રાવ છે ને એ બધો બંધ થઈ ગયો છે અને ધીમે ધીમે મારા શરીર ઉપરથી ગાંડી ધરતી ઉપર પડતું હોય અને મને ધરતી આમ હલતી હોય ને. આવા 10 કારણો બતાવ્યા છે. કેટલા? ઘેરે જઈને વાંચી લેજો. સિદંતી મમગા 2 શ્લોકની અંદર 8 કે 10 વાતો અહીંયા અર્જુને કીધી છે કે ભગવાન સિદંતી મમ ગાત્રાણી એનો જવાબ અહીંયા આપે છે. શું છે? સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય છે. 2 શ્લોકની અંદર 8 વાતો અર્જુન ભગવાનની સામે અહીંયા રજૂ કરે છે કે ભગવાન હવે મારે લડવું નથી. કારણ કે આ બધી શરીર ઉપર અસર થાય છે, મન ઉપર થવાની તો હજી આગલા શ્લોકમાં બાકી છે. પણ ખાલી નબળો વિચાર આવે, નબળું મન પડે અથવા નબળું આવી રીતનું જ્યારે પડે ને ત્યારે શરીર ઉપર કેટલી અસર થાય. ખાલી મન નબળું પડે તો એના ઉપર કેટલી અસર થાય છે એ પ્રથમ અધ્યાયના સિદંતી મમ ગાત્રાના આ 2 શ્લોકની અંદર ભગવાન એ અત્યારે એનો જવાબ આપતા ભગવાન કહે છે કે હે અર્જુન, મારા શરીરના અંગો શિથિલ થઈ રહ્યા છે, મુખ સુકાઈ રહ્યું છે વગેરે વિકારો પેદા થવામાં મૂળ કારણ છે શરીરની સાથે એકતા માનવી. કારણ કે શરીરની સાથે એકતા માનવાથી જ શરીરનું પાલન પોષણ કરવાવાળાઓની સાથે પોતાપણું થઈ જાય છે અને એ પોતાપણાના કારણે જ કુટુંબીઓના મરવાની આશંકાથી અર્જુનના મનમાં ચિંતા અને શોક થઈ જાય છે તથા ચિંતા અને શોકથી જ અર્જુનના શરીરમાં ઉપયુક્ત વિકારો પ્રગટ થઈ જાય છે. એમાં ભગવાને ગતાસુન અને અગતાસુંસના શોકને જ હેતુ બનાવ્યો છે.
જેમના પ્રાણ ચાલ્યા ગયા છે તેઓ એટલે કે ગતાસૂન છે, અને જેના પ્રાણ જવાના એટલે કે જેના પ્રાણ નથી ચાલ્યા ગયા તેઓ અગતાસૂન છે. પિંડ અને જળ નહીં આપવાથી પિતૃઓનું પતન થઈ જાય છે. આ તે આગલા અધ્યાયની અંદર તે મને આ વાત કરી હતી. એટલે અહીંયા શરીર ઉપર કેવી રીતની અસર થાય છે એ જે અર્જુનનો પ્રશ્ન હતો એ અહીં ભગવાન એને સારી રીતે જવાબ દે. પછી આગળ કહેશે કે હે અર્જુન, આ અર્જુનની ગતાસૂનની ચિંતા છે, અને એમને માટે અમે રાજ્ય ભોગ અને સુખ ઈચ્છીએ છીએ. તેઓ જ પ્રાણોની અને ધનની આશા છોડીને યુદ્ધની ભૂમિમાં આવીને ઊભા. એ શ્લોકની અંદર પણ આગળ કીધું હતું કે આ લોકો તો મારા માટે એવા છે, અમે કદાચ જીતી તો મને હસ્તિનાપુરની ગાદી મળે. દુર્યોધન કદાચ જો જીતે તો પણ એને હસ્તિનાપુરની ગાદી મળે. પણ 11 અક્ષરની સૈન્ય અને આ બાજુ 7 અક્ષરની સૈન્ય છે, એ બધા પોતાનો પ્રાણ હાથમાં લઈને મરવા માટે જ આવ્યા છે. ઘરને છોડ્યું, કુટુંબને છોડ્યું, વિત્ત છોડી અને આ બધા અમારા માટે મરવા માટે તૈયાર થયા છે. એને અમે જીતી તો પણ ફાયદો નથી, અને અમે મરી જાય તો પણ ફાયદો નથી, પણ અમારા માટે પ્રાણ આપીને જે લડવા માટે આવ્યા છે એની મને ખૂબ જ ચિંતા થાય છે. આવો અર્જુનનો જે પ્રશ્ન હતો ભગવાનની સામે પ્રથમ અધ્યાયમાં એણે આ શ્લોક બોલીને મૂક્યો હતો કે મને ચિંતા કોની છે કે આ પોતાના પરિવારને, પોતાના કુટુંબને એટલા મોટા ધનના ઢગલાઈને પોતે ઊભા કર્યા છે, એ ભોગવાને બદલે અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર અમારા માટે મરવા માટે આવી ગયા છે. તેથી આને જો હું મારી નાખું ને તો એનું મને પાપ લાગે એટલે હું નરકમાં જાઉં, અને નરકની અંદર ગયા પછી હજારો વર્ષ સુધી ત્યાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડે. તેથી ભગવાન મારે યુદ્ધ કરવું નથી. બાજુમાં હિમાલય છે ને, હાથમાં બોલ્યો છે કે હાથમાં કમંડલ લઈ અને તમારું સ્મરણ કરતાં કરતાં બાકીના દિવસો ગુફામાં રહીને હું પૂરા કરીશ, પણ મારે યુદ્ધ કરવું નથી. એનો જવાબ ભગવાન અત્યારે આ આપવાનો પ્રયત્ન કરે છે. ગતાસૂન એટલે કે જે ગયેલા છે તેનો પણ શોક કરવો યોગ્ય નથી, કારણ કે જે ગયેલા છે ને એ પણ અંદર રહેલું જે ચૈતન્ય તત્વ લઈને એ શરીરમાંથી જઈને બીજે કોઈ પણ જગ્યાએ એનો જન્મ નક્કી છે. ગયેલાનો જન્મ નક્કી છે, અને જે આવવાના છે એ જન્મ લઈને જ બધું આવે છે. કહેવાનો અર્થ કે અહીંયા ગતાસૂન અને અગતાસૂન આ બંનેને માટે કર્તવ્ય કરવું એ ચિંતાની વાત નથી. ગતાસૂન એ માટે પિંડ અને પાણી અથવા શ્રાદ્ધ અને તર્પણ કરવું એ કર્તવ્ય છે, અને અગતાસૂન એટલે કે તે માટે નિર્વાહની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી. આ કર્તવ્યની વાત ગયા છે એના માટે તમે તર્પણ કરો, તૃપ્ત કરો, તો તમારી જેવી ભાવના હોય એ પ્રમાણે મૃત આત્માને કોઈ પણ યોનિમાં ગયા હોય તો ત્યાં તેને પ્રાપ્ત થઈ જાય છે. અને બીજો અગત જે અત્યારે છે એને તમે પુત્ર તરીકે હોય તો તમારા પિતાને તમારા કર્તવ્ય તરીકે સંભાળવાની જવાબદારી તમારી છે. આ બે વાતો અત્યારે આ શ્લોકની અંદર કરે. માટે પિંડ અને પાણી આપવા, શ્રાદ્ધ તર્પણ કરવું એ કર્તવ્ય છે, અને અગતાસૂન માટે નિર્વાહની વ્યવસ્થા કરવી જરૂરી છે. અગતાસૂન એટલે તમારી સાથે જે મા બાપ છે, પરિવારમાં જે છે એનો નિર્વાહ કેમ થાય, સારી રીતે કેમ રહે, બહુ સુંદર રીતે કેમ રહે ને એના માટે તમારે કામ કરવાનું છે, કર્તવ્ય કરવાનું. ખાલી ચિંતા કરવાની નથી કે મારા બાપને કોણ સંભાળશે, ઓલે ઘેરે જાય ત્યારે એને ખાવા મળશે કે નહીં. ખાલી ચિંતા કરવાથી કોઈનું દુઃખ હળવું થતું નથી. દુઃખ ત્યારે જ હળવું થાય કે જ્યારે માણસ પોતાનું કર્તવ્ય બજાવે ત્યારે. એટલે આ બે વાતો અહીં છે. અને નિર્વાહની વ્યવસ્થા કરવી એ પણ અર્જુન તારું કર્તવ્ય છે. કર્તવ્ય એ ચિંતાનો વિષય હોતો જ નથી. જેને જે કર્તવ્ય મળે તો એમાં ચિંતા કરવાનો વિષય જ હોતો નથી. ઉલટાનો વિચારવાનો વિષય હોય છે. વિચારણાથી જ કર્તવ્યને બોધ થાય છે, અને ચિંતાથી વિચાર નાશ પામે છે. તેથી ખાલી વિચાર ન કરતા, ચિંતા ન કરતા માણસે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. આ કર્તવ્ય કર્મનો જે વાત છે ને, કારણ કે એણે પોતે તો હથિયાર મૂક્યું, પોતે તો ઢીલો થઈ જ ગયો હતો, પણ હથિયારનો અહીં આગલા શ્લોકમાં આપણે જોયું કે એનું ગાંડીવનો પણ એને ઘા કરી દીધો હતો.
જે હથિયાર ક્ષત્રિય તરીકે જેના હાથમાં હતું ને એ કર્તવ્ય તો એણે મારે કરવું તો નથી જ, પણ જે હથિયાર છે ને એ હથિયારનો પણ એણે ત્યાગ કરી દીધો હતો. તેથી કહે છે કોઈ પણ હથિયાર હોય એનો ત્યાગ કર્યા વગર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર હોય એને જે પ્રમાણે જે રીતે જ્યાં જેવી રીતે આપ્યો હોય ને એ પ્રમાણે એનું એને કર્તવ્ય કર્મ બજાવવું જોઈએ. પછી આગળ નાનું શોષણથી પંડિતા, આ શ્લોકની અંદર 4 ચરણની અંદર અહીંયા વ્યાસ બહુ સરસ રીતે અહીં બહુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. નાનું શોષણથી પંડિતા, ભગવાન અર્જુને કહે છે કે હે અર્જુન, સત અસતના વિવેકવાળી બુદ્ધિનું નામ છે પંડ્યા. એ પંડ્યા એટલે કે જેની વિકસિત થઈ ગઈ છે, એટલે કે બુદ્ધિ એટલે જ્ઞાન જેનું વિકસિત થઈ ગયું છે એના માટે પંડિત શબ્દ વાપરવામાં આવ્યો છે. ગઈ છે હતા તે સત અસતનો સ્પષ્ટપણે વિવેક થઈ ગયો છે એને પંડિત કહેવામાં. પંડિત કોણ? જ્ઞાની કોણ? કરવું નહીં કરવું, જાવું નહીં જવું, ખાવું નહીં ખાવું, બોલવું નહીં બોલવું, એનો જેને વિવેક આવી ગયો છે ને એનું નામ પંડિત છે. અને પંડિતો કોઈ દિવસ આવી ભાષા બોલતા નથી. તું પંડિત જેવી ભાષા બોલે છે, શું કહે છે? તું પંડિત જેવી ભાષા બોલે છે પણ પંડિતાઈ જેવું તારી અંદર કોઈ હોય એવું મને લાગતું નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. વિકસિત થઈ ગઈ છે અર્થાત જેમને સતસતનો સ્પષ્ટપણે વિવેક થઈ ગયો છે તેઓ પંડિત છે. આવા પંડિતોને સત અસતને કારણે શોક થતો નથી, કેમ કે સતને સત માનવાથી પણ શોક નથી થતો અને અસતને અસત માનવાથી પણ શોક થતો. જે પંડિતો છે, જે જ્ઞાની છે, જે બુદ્ધિમાન છે, જે બરાબર આવી રીતના જે લોકો છે ને એને સત હોય કે અસત હોય બંને આવે તો એનો સ્વીકાર કરી લે છે. એને એમાં સુખ સત આવે અથવા સારું થાય, એને વૈભવના ઢગલા મળે તો પણ આનંદ નહીં, અને કદાચ જતું રહે તો એને દુઃખ નહીં. આવી રીતની સ્થિતિ જેની થઈ છે એને પંડિત કહેવામાં આવે છે. તેથી આ પંડિતનો ઉલ્લેખ પણ આ શ્લોકની અંદર કરવામાં આવ્યો છે. બીજી વાત છે, પોતે સત સ્વરૂપ છે અને બદલવાવાળું શરીર એ અસત સ્વરૂપ છે. પોતે કેવો છે? અંદર રહેલો જે ચૈતન્ય તત્વ છે ને એ એટલે કે એ સત છે, અને શરીર આપણે બહારથી જે આપણું જે એ બધું અસત છે, અસત છે. અસતને સત માની લેવાથી જ શોક થાય છે. આ શરીર મારું છે અને મારા લીધે ચાલે છે, હું ચલાવ એ એમ માની લે તો જ માણસને શોક અને દુઃખ થાય છે. એટલે અસતને સત માની લેવાથી શોક થાય છે. અર્થાત આ શરીર વગેરે આવા જ કાયમ રહે, મરે નહીં. આ વાતને કારણે શોક થાય છે. સતને કારણે કદી ચિંતા અને શોક થતા. અસતને કારણે બધું અજ્ઞાન માણસની અંદર ઊભું થાય છે. એમ ભગવાન અર્જુનને અત્યારે કહે છે કે જે જ્ઞાની પુરુષ હોય છે, જે પંડિત હોય છે ને એને શોક કે આવી રીતનું જે શોક કે આનંદ આવે તો એમાં એનો હર્ષ નથી અને દુઃખ પણ નથી. પંડિતો આવી રીતના હોય છે. તું અત્યારે પંડિતાની વાત કરે છે અને બોલે છે મીઠા મીઠા બોલ, અને પાછો શોકની અંદર તો તું ડૂબી ગયો છે. એક વિભાગ શરીરનો છે, વ્યાસ લખે એક વિભાગ શરીરનો છે અને એક વિભાગ શરીરી, એટલે અંદર રહેલું ચૈતન્ય આત્મતત્વ છે એ 2 વિભાગ છે, શરીરવાળાનો છે. બંને એકબીજાથી સર્વથા બધી રીતે સંબંધ રહિત છે. બેયનો સંબંધ તો છે જ, અંદર છે. તેથી આપણે હાથ પગ નાક કાન બધું જે હાલે છે ને એનું કારણ શું છે કે અંદર આવી રીતનું શરીરી એટલે ચૈતન્ય તત્વ, જે નાશવંત તત્વ જે અંદર બેઠું છે, તેથી જ આપણા બધા શરીરના અંગો હલે છે, ચલે છે, ખાય છે, પીવે છે, બધું જ કરે છે. એટલે વ્યાસ કહે છે શરીર અને શરીરી આ બંનેનો સંબંધ છે જ, કે બંનેનો સંબંધ છે જ. બંનેનો સ્વભાવ જ અલગ અલગ છે. એક જડ છે અને બીજું ચેતન છે. સંબંધ તો છે પણ એક જડ છે અને બીજું ચેતન છે. એક નાશવંત છે અને એક અવિનાશી છે. એક વિકારી છે અને બીજું નિર્વિકારી છે. એકમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે અને અંતકાળ સુધી જેમનો તેમ જ રહે છે. એટલે આ સત અસત નાશ અવિનાશની જે વાત કરે છે, એક તત્વ અંદર એવું છે કે જે નાશવંત છે, જેનો કોઈ દી નાશ થતો નથી. શરીર નાશ પામે એટલે અંદર રહેલું ચૈતન્ય એના જે કાંઈ કર્મો એ પ્રમાણે બીજે જન્મ ધારણ કરી લે. એ ચૈતન્ય તત્વ કોઈ દિવસ નાશ પામતું નથી. નાશ પામવાવાળું
શરીર છે અને શરીરની અંદર પરિવર્તન થાય. એક વેતનો જન્મે ત્યારે હોય, ધીમે ધીમે મોટો થાય, 2 વેત 5માં અને આમ કરીને 6, 5.5, 6 ફૂટનો થાય ને, અને ધીમે ધીમે બાળક કહેવાય, પછી યુવાન કહેવાય અને પછી વૃદ્ધ કહેવાય. અને પછી આ શરીરના બધા આ સદભાવ જે છે ને એ કોના છે? શરીરના. જન્મથી અંદરથી જે શરૂઆત થાય છે અને અંત સુધી જે આપણા 6 પ્રકારના જે ભાવો જે ઉત્પન્ન થાય છે એ ફક્ત શરીરના છે. અંદર શરીરીના ભાવ એ નથી. એને તો કોઈ બાળી શકતું નથી, કોઈ કાપી શકતું નથી, કોઈ ભીંજવી શકતું નથી, કોઈ સૂકવી શકતું નથી. આવું અંદર આવી રીતનું જે ચૈતન્ય તત્વ છે એના માટે શરીરી શબ્દ અહીંયા વ્યાસે વાપર્યો છે. પછી ભૂતગ્રામ ચ એવમ સર્ગેપી નોપજાયતે પ્રલય ન વ્યથંતી છે. શરીર અને શરીરી બંને અશોષ્ય છે. શરીરનો નિરંતર વિનાશ થાય છે, તેથી તેના માટે શોક કરવો હે અર્જુન ઉચિત નથી. ભગવાન કે શરીર લઈને આવ્યો એટલે એનો નાશ તો થવાનો છે. શરીર છે એના માટે જ્ઞાની પુરુષો કોઈ દી શોક કે ચિંતા કરતા નથી. આમાં તું જ્ઞાની ક્યાં છો ભાઈ? હવે ન કરવા જેવાનો શોક કરે છે અને શોક કરવો છે એનો શોક કરતો નથી. આમ ભગવાન એક ફટકો પણ મારે છે અને અર્જુનને જે કાંઈ પ્રશ્ન હતો એના જવાબો પણ આપે છે. શરીર અને શરીરી બંને અશોચ્ય છે. શરીરનો નિરંતર વિનાશ થાય છે, તેથી તેના માટે શોક કરવો ઉચિત નથી. અને શરીરનો વિનાશ ક્યારેય એટલે કે શરીરીનો વિનાશ ક્યારેય થતો. શરીરી બે નજીકના શબ્દો છે, ખાલી કાના માતાનો ફરક. શરીર એટલે આપણા બાહ્ય અંગ જે દેખાય છે એને આપણે શરીર કહીએ છીએ, અને શરીરી એટલે અંદર રહેલું ચૈતન્ય તત્વ જે અવિનાશી છે, જે કોઈ દિવસ નાશ પામતું નથી. એટલે કે શરીર તે માટે શોક કરવો ઉચિત નથી. શરીરીનો વિનાશ ક્યારેય થતો નથી, તેથી તેના માટે પણ શોક કરવો ઉચિત નથી. એક માત્ર અજ્ઞાનતાના કારણે, મૂર્ખતાના કારણે તારી અંદર આ બધા સ્વજનો ઉપર મોહ થઈ ગયો હતો. તે આગળ કીધું ને કે ભગવાન આ બધા સ્વજનો છે એને હું કેવી રીતે મારું? સામે દ્રોણ છે, પિતામહ ભીષ્મ છે, જેના ખોળામાં હું નાનાનો મોટો થયો, જેણે મને ટુકડો આપી અને આવી તો મોટો કરવાનો પ્રયત્ન કર્યો, જેણે મને શસ્ત્ર અને શાસ્ત્ર બંને પ્રકારની વિદ્યા આપી અને મને પારંગત જેણે બનાવ્યું છે, દુનિયાની અંદર શ્રેષ્ઠ આવી રીતનો ધનુર્ધારી બનાવી અને જગતના આંગણાની અંદર મારા ગુરુએ કીધું કે તારાથી આ જગતમાં કોઈ બાણાવાળી બીજો થશે. આવું જેણે મને જ્ઞાન આપ્યું, આવું જેણે શસ્ત્ર અને શાસ્ત્રની બંનેની વિદ્યા મને જે શીખવાડી છે એને હું કેમ મારું? ત્યારે ભગવાન કહે છે કે આ તો બધા બહારના છે. આંતરિક તારે થોડુંક ઊંડું ઉતરીને તારે વિચાર કરવાનો છે. આ બધા આજે અત્યારે અહીંયા છે અને મર્યા પછી પણ બીજે જવાના છે. તેથી મરેલા જે છે તે અને મરવાના છે તે એના માટે શોક કરવો તારા જેવા બુદ્ધિમાન માટે યોગ્ય નથી. એમ આ શ્લોકની અંદર સમજાવે છે. શરીરની નિરંતર સહજ નિવૃત્તિ છે અને શરીરી નિરંતર બધાને પ્રાપ્ત થાય છે. શરીર અને શરીરીના આ વિભાગને જાણવાવાળા વિવેકી મનુષ્યો મરેલા કે જીવતા કોઈ પણ પ્રાણી માટે ક્યારેય શોક કરતા નથી. ભગવાન કહે છે કે મરેલા અત્યારે છે તે અને મરવાના છે તે જ્ઞાની પુરુષો, પંડિતો કોઈ દિવસ આવી રીતનો શોક કરતા નથી. તેમની દ્રષ્ટિથી પરિવર્તન થનારા શરીરને વિભાગ અલગ છે અને અપરિવર્તિત રહેનારા શરીરી અર્થાત સ્વરૂપની સત્તાનો વિભાગ પણ જુદો. શરીર પણ જુદું અને શરીરી પણ જુદું, એ બંને પ્રકારના વિભાગો અલગ છે. તેથી ગીતાનો ઉપદેશ શરીર અને શરીરીના ભેદથી આરંભ થાય છે. આજે પ્રથમ શ્લોકની અંદર જે શરીર જે વાત શરૂ થઈ એ ભગવાન અહીં આરંભ કરે છે કે એક તો બહાર દેખાય એ આપણું શરીર છે અને અંદર રહેલો જે આત્મા છે એ અવિનાશી આત્મા છે. એટલે બે વિભાગ પાડી અને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે. બીજા દાર્શનિક ગ્રંથો છે, ગ્રંથો તો આત્મા અને અનાત્માનું તાદાસ્ય વર્ણન કરે છે. આ ગીતાની વિલક્ષણતા છે. સાધક પોતાનું કલ્યાણ ઈચ્છે છે તો તેના માટે સર્વપ્રથમ બ્રૂહી તન્મે દેહ અને દેહીના ભેદનો સ્વીકાર કરવાથી જ કલ્યાણ થઈ શકે. દેહ અને દેહી, દેહ એટલે શરીર અને દેહી એટલે અંદર રહેલું ચૈતન્ય તત્વ, એટલે કે દેહ અને દેહી ભેદનો સ્વીકાર કરવાથી કલ્યાણ થઈ જાય. બેયનો
માણસે સ્વીકાર કરી લેવો. 60, 70 કે 100 વર્ષ સુધી આ દેહથી હું જીવવાનો છું, તો એ દેહ મને મળ્યો છે, તો મારું વધારામાં વધારે આ દેહથી કલ્યાણ કેવી રીતનું થાય એવો માણસે વિચાર કરી લેવો જોઈએ. એમ કે એટલે આ બે વિભાગ છે, સ્વીકારવા જોઈએ. જ્યાં સુધી હું શરીર છું આ ભાવ રહેશે ત્યાં સુધી ગમે તેટલો ઉપદેશ સંભળાવ્યા કરો અને સાધના કર્યા કરો તો પણ માણસનું કલ્યાણ થવાનું. ગમે તેટલો આ બેયને જો આપણે સમજીને દેહ અને દેહીને જો સમજી નહીં લઈએ તો ગમે તેટલો ઉપદેશ માણસ કરે, ગમે એટલો ઉપદેશ સાંભળે તો પણ, ગમે તેટલી સાધના કરે તો પણ માણસનું કલ્યાણ થવાનું નથી. તેથી 84 લાખ યોનિની અંદર આવી છે ને 83,99,999 એ આખી ભોગની યોનિ છે. કેવી? પશુ પક્ષીની યોનિ છે, એમાં માણસને ભોગવાના છે. ભગવાને એક જ યોનિ આવી છે કે જે મનુષ્ય યોનિ છે. મનુષ્ય યોનિમાં આવ્યા પછી માણસને વિચાર થવા જોઈએ, ભગવાન તે માગ્યા વગર આવી રીતનું સુંદર મજાનું શરીર આપ્યું. શરીર તો આપ્યું છે પણ સાથે સાથે શરીરની અંદર એવી સુંદર મજાની ગોઠવણી કરી છે કે 100 વર્ષ સુધી મારા દરેક પ્રકારના અંગો બહુ વ્યવસ્થિત રીતે ચાલે. એના માટે ભગવાન રાત દિવસ મથીને તમે આવું એક ખોળિયું અમારા માટે બનાવ્યું છે. અને આપણે વિચાર કરીએ તો આપણને પણ થાય, 24 કલાક જીભ આપણી મોઢામાં રહે છે ને, એને કેટલી બધી પ્રવૃત્તિ, કેટલું બધું કામ, ખાવાનું, ચાવવાનું, બોલવાનું, જે કાંઈ હોય મોટા ભાગની જે વાતો છે ને એ બધી જીભથી થાય છે. આટલી બધી જીભ ઘસાવા હોવા છતાંય કોઈ દી સાંભળ્યું કે જીભનું ઓપરેશન કરવામાં આવ્યું? જીભનું ઓપરેશન થઈ શકતું નથી ને થાય તો આટલા વર્ષ સુધી જેને ઘસારો લાગે છે, જેને રોજ આપણે ઓળિયું ઉતારી છે અને બધું કાઢી, તો જીભ તો ઉતરતી નથી ભાઈ. તો ભગવાન આ તમે કેવી સુંદર દેહ તો અમને આપ્યો છે, પણ અંદર રહીને દેહી તરીકે તમે અમારી કેટલી કાળજી, કેટલી સંભાળ તમે રાખતા રહેલો. એ માણસને વિચાર જ્યાં સુધી ન આવે, બંનેના ભેદ અથવા બંનેને જુદા પાડી અને આ સમજતા ન આવડે ત્યાં સુધી ગીતાનો કે કોઈ પણનો ગમે તેટલો ઉપદેશ સાંભળીએ, ગમે તેટલો ઉપદેશ બોલીએ, ગમે તેટલી સાધના કરીએ તો પણ માણસનું કલ્યાણ થતું નથી. તેથી માનવ તરીકે માણસે વિચાર કરી લેવો જોઈએ કે ભગવાન નાહમ પશુ નાહમ પક્ષી અહમ મનુષ્ય. ભગવાન તે મને પશુ ન બનાવ્યો, પક્ષી ન બનાવ્યો, બીજી તીર્ગત યોનિની અંદર કોઈ જગ્યાએ ન નાખતા, તે ભગવાન મને માણસ બનાવ્યો છે. તો માણસ બનાવ્યો છે તો માણસને આ ભેદ પણ સમજતા આવડવો જોઈએ. બોલાવ્યા વગર, કીધા વગર રાત દિવસ ભગવાન મારી અંદર રહીને મારા આખા શરીરને સંભાળતો ને ચલાવતો રહેલો છે. આના પ્રથમ અધ્યાયની અંદર ભગવાન અહીંયા અર્જુનને બોધ આપતા કહે છે કે શરીરની અંદર ચૈતન્ય તત્વ છે, એનો પણ માણસે વિચાર કરી લેવો. હું એને બોલાવતો નથી, એને કહેતો નથી, સદા ખાધેલું પચાવવા માટે આવે છે. પચાવ્યા પછી હું એને બોલાવતો નથી કે ભાઈ બહુ ખવાઈ ગયું છે હવે તમે આમ. તો ભગવાન પણ કચરો જુદો કાઢે છે, એમાંથી ઘૂંટી ઘૂંટીને લાલ લોહી બનાવે છે. લોહી બનાવ્યો પછી પણ એમાં શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની જે ધમનીઓ છે એમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી વહે છે. એમાં જે અશુદ્ધ લોહી છે એને વારંવાર ફિલ્ટર કરી અને પાછું શુદ્ધ કરી અને પાછું હૃદય સુધી પહોંચાડવાનું કામ કરે. આટલું મોટું અંદર બેસી અને જે દેહી કામ કરતો હોય એના માટે તો માણસે વિચાર કરી લેવો જે ન બોલાવતા, ન કહેતા, ન કીધા કરતા રાત દિવસ મારું કામ કરે છે. ઉઠાડે સુવાડે તારું ખાધું પચાવે, મશગુલ બનીને તુજમાં મસ્તીઓ લાવે, બનવા કૃતજ્ઞ એનો સૈનિક થઈ જાજે, કરવાને કામ એના. આ વાત અહીંયા સમજાવવાનો આ શ્લોકની અંદર બહુ સરસ રીતે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 11 એટલે કે બીજા અધ્યાયના 11મા શ્લોકની અંદર ભગવાન અહીં તત્વજ્ઞાનની શરૂઆત કરે છે. એટલે શરીર અને શરીરી, દેહી અને દેહી, સત અને અસત, આ બધા વિષયો આ શ્લોકથી ભગવાન શરૂઆત કરે છે. આ ઊંડો ગહન વિષય છે, ખૂબ અઘરો છે. આપણે એને હેલો કરીને સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ. આપણે એક સાધક તરીકે સાધના કરીએ છીએ, સિદ્ધ થઈ ગયેલા આપણે પુરુષ નથી, પણ આ અમારી સાધના છે, આ અમારી ભક્તિ છે, આ અમારી આવી રીતની ઉપાસના છે. આ ઉપાસના કરી અને ગીતાને સમજવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. તેથી ભગવાન તમે તો ગુઢ વાત અર્જુનને બધી કીધી છે,
પણ અમારા જેવા ગૂઢ વાત સમજી શકે નહીં. તેથી અમે કોઈ મહાપુરુષોના પ્રવચનો સાંભળીએ, કોઈનું આવી રીતનું સારા પુસ્તકો હોય તો એની અંદર આ બધી વાતો લખી હોય એ બધું વાંચી, એમાંથી લખી અને એમાંથી તૈયાર કરીને ભગવાન અને પ્રામાણિક રીતે તમે જે શ્લોકો જે બોલો છો એને અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આપણી ટચુકડી બુદ્ધિ, નાની એવી બુદ્ધિ અને ગહન મોટો વિષય, તત્વજ્ઞાનનો વિષય છે ગીતા એટલે, બરાબર. બધા પંડિતોને પણ મૂઢ થઈ જાય ને એવી ભાષા ભગવાને આની અંદર વાપરી છે. પણ આપણે એક પૂજારી તરીકે ભગવાન, અમે ગીતાની પૂજા કરવા માટે, ગીતાને નમસ્કાર કરવા માટે, ગીતાને આવી રીતનો કરવા માટે અમે રોજ આવી રીતના મળી અને અભ્યાસ કરીએ છીએ, અધ્યયન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. અમે કોઈ ઉપદેશ આપવા કે આ ગીતાનો સંદેશ એની અંદર જાય અને એના વ્યસન ઓછા થાય, થોડુંક થાય, એના માટે અમારો કોઈ પ્રયત્ન નથી. અમે તો અભ્યાસ કરવા માટે કરીએ છીએ અને અભ્યાસ કરતાં કરતાં કોઈ સારો ગુણ આવી જાય અને નબળો નીકળી જાય તો આપણે કાંઈ વાંધો નથી. પણ નબળો કાઢવા માટેનો આપણો પ્રયત્ન નથી. સુધારવાનો, ઉદ્ધારવાનો, આપણે શું ઉદ્ધાર કરવાવાળા, આપણે શું એને વૈકુંઠ મોકલવાવાળા. ઘણા કહે ને બેટા તારા કલ્યાણો મારી પાસે એકવાર આવી જા એટલે હું તને વૈકુંઠમાં પુગાડી દઉં. સોરી, આ કાંઈ ઈજારો છે? આવો ઈજારો નથી. ગીતા પણ ના પાડે છે. ગીતા બહુ સરસ સમજાવે છે. આગળ હજી ઘણી બધી વાતો આ શ્લોકની અંદર અહીંયા વ્યાસે લખી છે. એનો વિચાર આપણે સોમવારે, 2 દિવસની રજા ને આપણે, શનિ રવિ